નણાબેટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા 75મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। બીએસએફના આઈજી અભિષેક પાઠકે આંતરરાષ્ટ્રીય સરહદ પર તિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે બીએસએફના આઈજી દ્વારા સીમાવર્તી વિસ્તારની શાળાના બાળકોને ચોકલેટ અને મીઠાઈનું વિતરણ કરાયું હતું। 75મા ગણતંત્ર દિવસની અત્યારે સમગ્ર ભારતમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા પણ ધ્વજવંદન કરી તેની ઉજવણી કરવામાં આવી હતી। આજે ભારત પાકિસ્તાનની સરહદ પર ધ્વજવંદન વખતે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૈનિકોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો। ભારત પાકિસ્તાનની સરહદ પર તમે જોઈ શકો છો, અત્યારે મોટી સંખ્યામાં લોકો બીએસએફના જવાનોનો હોંસલો વધારવા માટે ઉમટી પડ્યા છે। અત્યારે એકદમ પ્રોટોકોલ પ્રમાણે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં લોકો પણ અત્યારે ત્યાં જોડાઈ ચૂક્યા છે। બીએસએફના આઈજી અભિષેક પાઠક દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો। તે સમયે મોટી સંખ્યામાં દેશભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન રતન સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા।